નમસ્કાર મિત્રો. તો આજે આપણી સાથે રોહિતભાઈ જોડાયા છે, જે યોગ અને પ્રાણાયામના નિષ્ણાત છે. તો આજે તે આપણે યોગ, પ્રાણાયામ, આસન વિશે થોડીક માહિતી આપશે. તો રોહિતભાઈ, આપણે આજે જો યોગ વિશે જ વાત કરવાની હોય તો પહેલા તમે એ જણાવો કે યોગ એટલે શું? ખૂબ સારો પ્રશ્ન છે બેન. યોગ છે ને સંસ્કૃત શબ્દ છે અને એનો અર્થ થાય છે ગુજરાતીમાં જોડવું. યોગનો અર્થ છે અને યોગ કોઈ એક નથી. યોગ ખૂબ મોટો વિસ્તારેલો અને ખૂબ ઊંડાણ વાળો વિષય છે. યોગની અંદર કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ એવા અલગ અલગ યોગ પણ આપેલા છે અને પતંજલિ ઋષિ દ્વારા આપેલો અષ્ટાંગ યોગ, આવી રીતે અલગ અલગ યોગ છે અને બધા યોગની એક પોતાની વિશેષ આગવી મહત્તા છે અને બધા જ પોતપોતાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તો તમે એ બધા યોગ વિશે થોડી અમને માહિતી આપશો કે કઈ રીતે આપણા જીવનમાં, આપણા શરીરમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે છે? શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણે કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ એવા ઘણા બધા યોગ વિશે આપણે એમાં માહિતી આપેલી છે. સાંખ્ય યોગ, તો બધા જ કર્મયોગ કર્મ માટે, જ્ઞાન યોગ જ્ઞાનથી કઈ રીતે મુક્તિ મેળવી શકીએ એ માટે, ભક્તિ યોગ ભક્તિથી કઈ રીતે મુક્તિ મળી શકે એ માટે, અને કર્મયોગની અંદર કર્મથી કઈ રીતે મુક્તિ મળી શકે એ માટે. હવે આવી જ રીતે સાંખ્ય યોગ પણ છે. તેમાં પણ આવી જ રીતે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આપણે યોગ વિશે ઘણું ઊંડાણમાં આપેલું છે, એટલે એ વાત છો તો તમને વધારે થોડુંક માહિતગાર થશો. અને એક યોગ શાસ્ત્ર છે કે અષ્ટાંગ યોગ સૂત્ર, એ પતંજલિ ઋષિ દ્વારા આપેલું ખૂબ જ સરસ અને મહત્વનું એક યોગ સૂત્ર છે. જે એ થોડું અલગ એ માટે પડે છે કે તેની અંદર છે ને માણસને એક સમાજની અંદર પર્ટિક્યુલર કઈ રીતે પોતાના જીવનને સુદૃઢ અને અનુબંધ રીતે જીવી શકે, એક સમાજની અંદર પોતે કઈ રીતે સ્વસ્થ, નિરોગી અને સમાજ અને રાષ્ટ્રનું કલ્યાણ કરી શકે અને કઈ રીતે કેળવાઈ જાય, સમાજમાં કેવી રીતે કેળવણીને સાકાર કરી શકે, એનું એક સુદૃઢ એમાં પદ્ધતિ આપેલી છે. તો અષ્ટાંગ યોગમાં અને જે તમે આ બધા યોગ કીધા, સાંખ્ય યોગ, કર્મ યોગ, એનામાં શું ભેદ દેખાય આપણને? પહેલા જે મેં તમને કીધા એ પણ છે, માનવ દ્વારા પણ પાછળથી એને રચવામાં આવેલું છે. પણ આપણા શાસ્ત્રની માન્યતા અનુસાર આ જે યોગ છે ને એ શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલા છે. પહેલા આપણે ખબર છે સૂર્યને ભગવાન શ્રી કૃષ્ણએ કીધેલું છે, પછી એમ કરતા કરતા મનુ, અને પછી અર્જુનને પણ ભગવાને એમના શ્રી મુખેથી કીધેલું હોય. પરંતુ અષ્ટાંગ યોગ સૂત્ર છે ને માનવકૃત છે. એની અંદર યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આવી રીતે 8 અંગમાં એ વિભાજિત છે. અને દરેક અંગ સ્ટેપ બાય સ્ટેપ આવે છે અને દરેક અંગના અંદર એના ઉપાંગો પણ છે. અને દરેક ઉપાંગોમાં જ્યારે જે રીતે માણસ એમાં પ્રાધાન્ય મેળવતો જાય છે, એના વિશે માહિતી મેળવતો જાય છે, તેમાં તે નિષ્ણાંત થતો જાય છે, તેમ એક સ્ટેપ એ આગળ થતો જાય છે. આમ એમ એની પ્રગતિ થતી જાય છે. અષ્ટાંગ યોગ સૂત્ર એને જે સમાધિ અવસ્થાએ જે મનુષ્ય પહોંચી જાય તો તે પરમાત્માનો સાક્ષાત્કાર કરી લે છે, એવી માન્યતા. તો તમે આ અષ્ટાંગ યોગ દ્વારા જણાવ્યું કે યમ, નિયમ, પ્રાણાયામ, આસન, તો એ બધું શું છે? આપણે જીવનમાં આપણે મીન્સ કે આપણે રોજિંદા જીવનમાં આપણે અપનાવવું જોઈએ ને તેનાથી શું કેટલા ફાયદા થાય આપણને? બેન, યોગ જ પોતાની દ્રષ્ટિએ જ એક મોટો ફાયદો છે કે ઈશ્વરે એક આપેલી આપણે ભેટ છે. અને જો હું પર્ટિક્યુલર અષ્ટાંગ યોગ સૂત્રની વાત કરું તો યમની અંદર બ્રહ્મચર્યથી લઈ નિયમ અને પછી સ્વચ્છતા અને એવી રીતે 5 અંગોમાં વિભાજિત છે યમ. એવી રીતે પછી નિયમમાં આવીએ તો નિયમ પણ પોતાની દ્રષ્ટિએ 5 અંગોમાં વિભાજિત છે.
અને આ જે 5 ને 5 10 અંક થાય, યમના 5 અને નિયમના 5. તો આ રીતે 10માં જ્યારે માણસ પારંગત થઈ જાય તો આ બે જ ની અંદર જ એ સમાજમાં પોતાનું એક આગવું સ્થાન ધરાવી લે છે. તેની અંદર અહિંસા પણ છે, અસ્તેય પણ છે, અપરિગ્રહ પણ છે. તેની અંદર સંગ્રહ વૃત્તિનો કેમ ત્યાગ કરવો એ પણ આપેલું છે. સંયમી કેમ કરવું, જીવનને સુદૃઢ રીતે કેવી રીતે જીવવું, એ બધું એની અંદર આપેલું છે. પછી આવે છે આસન ને પ્રાણાયામ. તો આજ જે વર્તમાન સમાજ જે દિશામાં જઈ રહ્યો છે એનીમાં વાત કરીએ તો અત્યારે યોગ શબ્દનો અર્થ જ એવું થઈ ગયું છે કે આસન ને પ્રાણાયામ એ જ યોગ છે, બીજું કશું યોગ નથી. આસન કોઈ કરતું હોય તો એ શું કરે છે? યોગ કરે છે. પરંતુ જે યોગની વ્યાખ્યા છે એમાં યોગ એક સાગર છે, અને આપણે આસન ને પ્રાણાયામ જે કરીએ છીએ એ એક શાખા માત્ર છે એની. એક તળાવમાંથી ખોબો પાણી ભરીએ ને એટલું છે. તો પછી યોગ અને આસન એ બે અલગ અલગ વાત છે. યોગની અંદર આસન છે, આસન છે એ સમગ્ર યોગ નથી. સમગ્ર યોગની અંદર એક ભાગરૂપી આસન છે. તો અત્યારે તમે કીધું એ જ પ્રમાણે કે યોગ અને આસનને આમ એક જ સરખું ગણવામાં આવે છે, કે આસન કરતા હોય તો પણ એ જ કે યોગ કરે છે. તો ભિન્નતા શું આવે કે યોગ, આસન, પ્રાણાયામમાં? ભિન્નતા એ છે, આસન કરતા હોય એ વ્યક્તિ યોગ જ કરે છે એક દ્રષ્ટિએ જોવા જઈએ તો. પરંતુ જે માણસ સત્ય બોલે છે તે પણ એક યોગ છે. જે માણસ સારા કર્મ કરે છે એ પણ એક યોગ છે. પરંતુ આસનની અંદર તમને વિસ્તારથી કહું તો અલગ અલગ પોસ્ચર હોય છે. તો હવે પોસ્ચરને એક વ્યક્તિ કોઈ એને ધારણ કરે છે. હું ચક્રાસન કરું છું, તો હવે મેં ચક્રાસનનું જે પોસ્ચર હોય છે એ મેં ધારણ કર્યું છે, ગ્રહણ કર્યું છે, અને એના જે ફાયદા છે મારી બોડીની અંદર આ તે, તો એ એક આખો થોડો અલગ વિષય થઈ જાય. કારણ કે એ મારા ઇનર વે, મારી આંતરિક ઉર્જા છે એને વેગ આપે છે. યોગનું કામ જ એ છે કે આપણે અંદરની આત્માને, આપણી આંતરિક ઉર્જાને વેગ આપવું. અને જે રીતે કીધું આમાં ભિન્નતા કઈ રીતે છે બંનેમાં, તો યોગ છે ને બેન, કઈ રીતે કહું કે એક સાગર હોય, સાગર એવું છે. અને આપણે આસન ને પ્રાણાયામ કરીએ તે સાગરમાં એક નદી આવીને કેમ ભળી જાય, બસ એ જ વેમાં એ જ રીતે છે કે એક સાગર છે યોગ રૂપી, એમાં ખૂબ ઊંડાણ છે, ખૂબ ગહેરાઈ છે, ખૂબ વિસ્તાર છે. અને એક એનો નાનકડો ભાગ કહી શકીએ આપણે તો એ આસન હે, પ્રાણાયામ હે, પછી અષ્ટાંગ યોગ સૂત્ર હે, એનો નાનકડો ભાગ હે. બાકી યોગ બહુ વિસ્તરેલો. તો હા, તમે આ યોગ અને પ્રાણાયામની વાત કરી, તો અત્યારે આપણે જો સમાજમાં જોઈએ તો બધાને ડિપ્રેશન અને ખૂબ જ તણાવથી બધા પસાર થતા હોય છે. તો તેના માટે આ યોગ, આસન, પ્રાણાયામ, મેડિટેશન તે બધું ઉપયોગી થઈ શકે? અત્યારે જે તમે વાત કરી છે બહુ ઊંડો વિષય તમે લીધો છે. આની અંદર હે ને બેન, જે રીતે અત્યારનો યુવા વર્ગ જે દિશામાં જઈ રહ્યો છે અને જે દિશામાં એમને ખબર જ છે કે આગળ આના પછી એક સ્ટેપ લેશું ખાય હે જ, છતાં પણ એ આંધળો થઈને જઈ રહ્યો છે. આની અંદર યોગ, આસન, પ્રાણાયામ, મેડિટેશન, ધ્યાન એ 100% ઉપયોગી છે. અને આનાથી પાછળ પણ વળી શકાય છે જીવનમાં. ઘણા કહે કે આગળ જવાનો રસ્તો છે, પાછળ આવવાનો રસ્તો નથી. ના, છે પાછળ આવવાનો રસ્તો, તમને નથી ખબર. એટલે તમે જે રીતે તમારો માનસિક તણાવ, ખેંચાણ, એનું કારણ, મૂળ કારણ શું છે? કે કોઈ પર્ટિક્યુલર સમસ્યા હોય, ઓફિસ વર્ક હોય, સ્ટુડન્ટને હોય તો રિઝલ્ટ, પરીક્ષા, એનું પ્રેશર હોય, કોઈ કમ્પ્યુટર ઉદ્દેશીને કામ કરતો હોય, હમણાં તો એનું વધારે પ્રચલન છે, તો સોફ્ટવેર ડેવલપર હોય, તો વગેરે વગેરે જે કંપનીઝમાં કામ કરતા હોય તો એનું કામનો લોડ હોય, એનો પ્રેશર હોય, અથવા તો પારિવારિક સમસ્યાઓ હોય, અથવા તો શારીરિક સમસ્યાને કારણે તણાવ ઉત્પન્ન થતો હોય ને 90% અકારણ તણાવ ઉત્પન્ન થતો હોય.
એવા કેસ પણ છે. હમ. તો તમે પ્રાણાયામ અને ધ્યાન એ કરો તો તમને શું ફાયદો થશે એનાથી? પહેલા તો તમારી માઇન્ડની અંદર જે અકારણ કચરો ભરેલો છે, જે તણાવ જેના કારણે તમને ઉત્પન્ન થાય છે, જે તમારી કેપેસિટી નથી એને હેન્ડલ કરવાની, અને કેપેસિટીને વધારશે. તમારા માઇન્ડને એટલું સ્ટ્રોંગ બનાવશે કે તમે કોઈ પણ વિષય હશે, કોઈ પણ સબ્જેક્ટની અંદર અથવા તો કોઈ પણ કાર્યની અંદર તમે જ્યાં તમને તણાવ ઉત્પન્ન થતો એની કેપેસિટી તમારી વધારી દેશે. તમને ઘડીકમાં એટલો લોડ નહીં આવવા દે. થઈ જશે, આ છે થઈ જશે, મારી અંદર એટલી ક્ષમતા છે. તમારી ક્ષમતામાં એટલો વધારો કરશે કે મારી અંદર ક્ષમતા હું કરી લઈશ. મેન કામ આ કરે છે. બીજી, આસન કરવાથી શું થાય છે? તમારું શરીર સુદૃઢ બને છે. હવે શારીરિક તમને જે ખોટખાપણ હતી, શારીરિક રીતે જે તમને પ્રોબ્લેમ્સ હતી, એનો એ આવી ગયો છે નિરાકરણ. પ્રાણાયામથી શું થશે? તમારી બોડી શુદ્ધ રહેશે, અશુદ્ધતા દૂર થશે, જેના કારણે તમારા રક્તની અંદર, મગજની અંદર જે અશુદ્ધિઓ ભરેલી છે એ શુદ્ધ થશે. અને ધ્યાન શું છે? એ તમારી આત્મા છે, તમારું મન છે, એના સાથે સાક્ષાત્કાર કરવા માટેનો એક માર્ગ છે. આ ત્રણેય તમે પ્રોપર વેમાં કરશો ને તો તમને અનુભવ થશે કે મારી અંદર કંઈક બદલાવ આવી રહ્યો છે, હું કંઈક અલગ દિશામાં જઈ રહ્યો છું. આ છે ચમત્કાર એનો. તો તમે આવી વાત કરી, તો પછી આમ સૂર્ય નમસ્કાર વિશે થોડુંક કહો કે સૂર્ય નમસ્કાર શા માટે કરવા જોઈએ? તેનાથી આપણા શરીરમાં, આપણા મનમાં શું અસર પડે છે? સૂર્ય નમસ્કાર એ એક આસનોની, પ્રાણાયામની એક એવી લયબદ્ધતા છે કે જે સામાન્ય વ્યક્તિથી લઈ અને ગમે એ વ્યક્તિ કરી શકે છે. સૂર્ય નમસ્કારની ઘણી બધી પોતાની આગવી મહત્તા છે, જેની અંદર 12 આસનો એમાં હોય છે, અને 12 લાઈન ટુ લાઈન એને એક પદ્ધતિથી કરવામાં આવે છે. અને સૂર્ય નમસ્કાર જ એવું છે કે જેની અંદર બોડીના દરેક અંગ ને વ્યાયામ થઈ જાય, એની સાથે પ્રાણાયામ પણ થઈ જાય, એની સાથે તમારા બોડીની એનર્જીથી ભરાઈ જાય છે. કઈ રીતે? આજે જે સૂર્ય નમસ્કાર આપણે કરીએ છીએ ખાલી પોસ્ચર કરીએ છીએ, બરોબર છે, પરંતુ એ એક સુદૃઢ રીતે નથી. સુદૃઢ રીતે કઈ છે? એની સાથે શ્વાસોની લયબદ્ધતા જરૂરી છે. હવે એ કઈ રીતે કરીશું આપણે? કે જ્ઞાનના અભાવના કારણે આજે જે લોકો આસનો કરી રહ્યા છે, સૂર્ય નમસ્કાર કરી રહ્યા છે, એને મેથડ નથી ખબર કે કઈ રીતે કરવું. હવે તમે પહેલું પ્રણામાસન ધારણ કરો ત્યારે નોર્મલ તમારી શ્વાસોશ્વાસ ચાલે છે. એ પછી તમે પાછળ બેક સાઈડ જાઓ છો હાથ ઊંચા કરીને, તો ત્યારે તમારે શ્વાસ અંદર ખેંચવાનો. પછી પાદ હસ્તાસન તમે કરો છો આગળની બાજુ ઝુકાવ કરીને, ત્યારે શ્વાસ બહાર કાઢવાનો. એવી રીતે શ્વાસ અંદર લેવાનો, શ્વાસ બહાર કાઢવાનો, એવી એક ચેન ચાલશે. અને એ ચેનની અંદર તમારે શ્વાસ લેતા લેતા, શ્વાસ ભરતા ભરતા સૂર્ય નમસ્કાર કરવાના હોય છે. હવે હાથના કોણીથી લઈ, પગના સાંધાથી લઈ, ગરદનથી લઈ, પેટથી લઈ, છાતી, બધું જ સૂર્ય નમસ્કાર આવરી લે છે. તમારું શરીર પણ મજબૂત કરશે, મન પણ શાંત કરશે, અને ફોકસ પણ તમારું વધારશે. એટલે જ એને સૂર્ય નમસ્કાર એમને નહીં કીધું. ભગવાન સૂર્યના જે 12 આસનો હોય, ભગવાન સૂર્ય ની હાજરીમાં બને ત્યાં સુધી હાજરીમાં જ કરાય. એની હાજરીમાં આપણે કરીએ તો એના અલગ બેનિફિટ્સ, વિશેષ બેનિફિટ્સ આપણે મળે. એવું સૂર્ય નમસ્કાર એવું છે. અને બને ત્યાં સુધી જે આસનો હોય, પ્રાણાયામ હોય, એ તમારે છે ને પ્યોર જે જગ્યા હોય ને, શુદ્ધ જગ્યા, પ્યોર ઓક્સિજન જ્યાં હોય એવી જગ્યાએ કરવાનું હોય. કારણ કે તમે જે અશુદ્ધ વાતાવરણમાં એને કરવાનો પ્રયત્ન કરશો તો એ ફાયદાની સામે જેટલું નુકસાન પણ કરશે. કારણ કે તમારી અંદર જે બોડીમાં ઓક્સિજન જઈ રહ્યો છે, હવે એ ઓક્સિજન જ બરોબર નહીં હોય, એની સાથે અશુદ્ધિઓ હશે, તો એ ઉલટાનું તમારે શુદ્ધિની જગ્યાએ અશુદ્ધિ કરશે. તો આ તમે સૂર્ય નમસ્કાર વિશે કહ્યું, તો આપણે એવું હોય કે આપણે 12 જ સૂર્ય નમસ્કાર કરવા કે તેનાથી વધારે, એટલે કઈ લિમિટ હોય સૂર્ય નમસ્કાર કરવામાં, કે એવું કઈ ના હોય ને કે વધારે કરીએ તો નુકસાન થાય?
જેવી જેની કેપેસિટી એવું હોય. હવે મેં સ્ટાર્ટિંગમાં પહેલે જ દિવસે મેં ચાલુ કર્યા છે ને મેં 100 કરી નાખ્યા ને બીજે દિવસે હું ખાટલામાં પડ્યો, પલંગમાં પડી ગયો, તો એ નુકસાનકારક છે. જે પહેલી દિવસે તમે સ્ટાર્ટ કરો છો તો 5-10 થી સ્ટાર્ટ કરો, ધીરે ધીરે 20, 30, 40, 50 એમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. પહેલા દિવસે તમે હિમાલય સર થોડો કરી દેશો, એના માટે તમારે નાના નાના ટેકરા ચડવા જ જશે. એટલે સ્ટાર્ટિંગ જેવી જેની કેપેસિટી, લો કેપેસિટી સ્ટાર્ટ કરી અને ધીરે ધીરે ઉપર જતું રહેવાનું. તો આજે તમે અમને ખૂબ જ સારી યોગ અને પ્રાણાયામ વિશે, અષ્ટાંગ યોગ વિશે ખૂબ જ સારી માહિતી આપી. તો હવે આપણે મળીશું બીજા વિડીયોમાં. ધન્યવાદ.